નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે વાત કરીએ રાજપૂત સમાજની જે બેઠક મળી હતી એની. અમદાવાદનો આ ગોતા વિસ્તાર છે, રાજપૂત સમાજ ભવન મારી પાછળ છે અને એ જ રાજપૂત સમાજ ભવનમાં આજે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના જેટલા પણ આગેવાનો હતા એ અને ક્ષત્રિય સમાજના જે નેતા હતા, આગેવાનો હતા, એ બધાની બેઠક છે એ મળી હતી. અને આ બેઠકની અંદર ચર્ચા એવી રીતના કરવામાં આવી હતી કે હવે પરસોત્તમ રૂપાલા, જે રાજકોટમાંથી લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમને ટિકિટ નહીં જ આપવામાં આવે. રાજપૂત સમાજે વિરોધ કર્યો છે. એ મિટિંગ જ્યાં મળી હતી એ મિટિંગની વાત કરવી છે. આ રાજપૂત સમાજનું ભવન છે અને અહીંયા પાછળ બાજુ જે કોન્ફરન્સ રૂમ છે, આ કોન્ફરન્સ રૂમમાં એ મિટિંગ મળી હતી અને મિટિંગમાં એવી રીતના નક્કી કરવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે, ક્ષત્રિય સમાજ વિશે આજે બોલવામાં આવ્યું છે એ એકદમ યોગ્ય નથી અને ક્ષત્રિય સમાજે ટોટલે બધાએ સાથે મળી અને એક નિર્ણય લીધો છે કે આ જે વાત કરવામાં આવી હતી એની સામે તમામ રાજપૂત સમાજના જેટલા પણ આગેવાનો છે એ છે, જેથી કરી અને ભવિષ્યમાં આવી રીતના બીજા કોઈ પણ સમાજ વિશે અથવા તો રાજપૂત સમાજ વિશે નિર્ણય અથવા તો નિવેદન ન આપવામાં આવે. જે નેતા છે, ચૂંટણીનો સમય છે, બોલતા હોય છે, નિવેદનો કરતા હોય છે, બફાટ કરતા હોય છે, એ આવી રીતના ફરીવાર નિવેદન ન કરે એના માટે એક દાખલો બેસાડવામાં આવશે, એવી રીતના રાજપૂત સમાજે પોતાની વાત રાખી હતી. અને હવે આગળ અહીંયા જોઈએ તો અત્યારે પણ એક મિટિંગ ચાલુ છે, જે મિટિંગની અંદર હવે ચર્ચા કરવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના જેટલા પણ આગેવાનો છે એમની સાથે તો બેઠક મળી, એમને તો પોતાની વાત રાખી દીધી છે, પરંતુ હવે આગળ ચાલી અને આ જે આંદોલન છે અથવા તો આ જે વિરોધ છે કઈ રીતના વધારવામાં આવશે અને ક્ષત્રિય સમાજ કઈ રીતના પોતાની ભૂમિકા છે એ નિભાવવાનું છે, એ બધી જે મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી હતી. અને હવે અત્યારે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી રહી છે. ફરીથી જે મિટિંગ મળી રહી ક્ષત્રિય સમાજની કે રૂપાલાની સામે, એટલે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા છે, મત્સ્ય વિભાગ છે એમની પાસે, ડેરી વિભાગ છે એમની પાસે, એમની સામે કઈ રીતના આંદોલન કરવામાં આવે. અને બીજી મોટી મહત્ત્વની વાત એ છે કે રાજકોટ લોકસભા વિસ્તાર જ નહીં, ગુજરાતના કોઈ પણ લોકસભા વિસ્તારમાંથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપે નહીં ભારતીય જનતા પાર્ટી, એવી રીતના પોતાની વાત છે એ રાખી હતી. અને હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.